हेलो स्टूडेंट्स एंड वेलकम टू मौलिक सर फिजिक्स। आज આપણે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 1 માં પોઈન્ટ નંબર 1.8 વિદ્યુત ક્ષેત્ર વિશે શીખવાના છીએ। વિદ્યુત ક્ષેત્ર એ શું છે એના વિશે આજે પ્રોપર આપણે વાત કરીશું। આજની આપણે જે વાત છે એના આટલા મુદ્દા છે, આટલા મુદ્દા વિશે આપણે વાત કરવાના છીએ। સૌથી પહેલો શબ્દ છે આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર। વિદ્યુત ક્ષેત્ર એ શું છે એ સમજવા માટે અહીંયા આગળ અવકાશમાં આપણે એક બિંદુ વિચારી લઈએ। ધારો કે આ એક બિંદુ છે O, અને આ O બિંદુ પાસે આપણી પાસે ધારો કે એક કેપિટલ Q વીજભાર છે। તો કેપિટલ Q વીજભાર આપણી પાસે છે। આ જ અવકાશમાં કેપિટલ Q વીજભારથી થોડા અંતરે આપણે એક બીજો વીજભાર લઈએ। ધારો કે અહીંયા આગળ એક બિંદુ છે P અને અહીંયા છે સ્મોલ Q વીજભાર। તો આપણી પાસે એક સ્મોલ Q વીજભાર છે જેને આપણે ધન લઈશું, આગળ કોઈ ચિહ્ન નહીં લખીએ તો એને ધન તરીકે જ વિચારવાના છીએ। કેપિટલ Q વીજભાર છે એની આગળ પણ કોઈ ચિહ્ન નહોતું, એને ધન તરીકે આપણે વિચારવાના છીએ। તો વિદ્યુત ક્ષેત્ર સમજવા માટે આપણે આ બે વિદ્યુતભારો વિચારીશું। અહીંયા આગળ તમે જોશો તો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર જે છે એટલે એનું સ્થાન સદિશ જો આપણે દોરીએ તો એ સ્થાન સદિશને ધારો કે R વડે દર્શાવીશું। તો આપણને ખબર છે કે આમની વચ્ચે બળ લાગે છે। કુલમના નિયમ પ્રમાણે બળ એમની વચ્ચે લાગશે। કેટલું બળ લાગશે તો અહીંયા આગળ લખીએ તો એમની વચ્ચે લાગતું બળ F, તો બળ સદિશ રાશિ છે। R અંતરે બળ લાગે છે, અહીંયા આગળ R અંતરે બળ લાગે છે એટલે સદિશ FR, તો Rનું વિધેય છે બળ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કુલમના નિયમ પ્રમાણે K, તો અહીંયા આગળ K Q1 એટલે કેપિટલ Q, Q2 એટલે સ્મોલ Q અપોન R સ્ક્વેર, એમની વચ્ચેનું અંતર R છે તો આ થઈ જશે R સ્ક્વેર। આટલું બળ એમની વચ્ચે લાગે છે। આ બળ કઈ દિશામાં લાગે છે એની વાત કરીએ તો આ વીજભાર દ્વારા આ વીજભાર ઉપર બળ લાગે છે, બંને ધન છે, અપાકર્ષણ થાય એટલે આ તરફ બળ લાગે, એટલે જે તરફની દિશામાં આપણો સ્થાન સદિશ R હતો એ જ દિશામાં આપણું બળ લાગે છે। એટલે અહીંયા પાછળ જો એકમ સદિશ લખવું હોય, એની દિશા દર્શાવવી હોય તો આપણે લખી શકાય એકમ સદિશ R। આરની જે દિશા હતી એ જ દિશામાં આપણું બળ લાગે છે। તો આ તો વાત થઈ બળની, આપણે વાત કરવી છે વિદ્યુત ક્ષેત્રની। તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ કેવી રીતે આપણે એની વાત કરી શકાય તો એના માટે હું તમને એક બહુ મસ્ત મજાનું એક ઉદાહરણ આપું। અમારા વખતમાં જ્યારે અમે લોકો થોડા નાના હતા ત્યારે ઘરમાં એક સિચ્યુએશન ઊભી થતી। કેવી સિચ્યુએશન? મમ્મી રસોડામાં હોય, એ કંઈક બનાવતા હશે, આપણે ક્યાંક બેઠા હશું, મમ્મી બૂમ પાડશે આપણને કે બેટા ઘરમાંથી તપેલીમાં દૂધ છે એ લેતા આવો। એટલે આપણે શું કરીશું? ઘરમાં જઈશું, તપેલી પકડીશું, લઈને આવતા હશું, પણ આપણું ધ્યાન બીજે ક્યાંક છે। આપણે તપેલી લઈને આવીએ છીએ પણ ધ્યાન અહીંયા નથી। મમ્મી રસોડામાં છે, મમ્મીના હાથમાં સાણસી છે। શું છે? સાણસી। આપણાથી અચાનક કોઈ કારણસર દૂધની તપેલી છટકી ગઈ। દૂધની તપેલી છટકી એની બીજી જ સેકન્ડે આપણને અહીંયા કંઈક વાગવાનો અનુભવ થયો, અને એ સમયે મમ્મી સામે જોયું તો એમના હાથમાં સાણસી નથી। એમના હાથમાં સાણસી નથી। તો તમે કહી શકશો તમને જે વાગ્યું એ શું હશે? તો આપણને ખબર છે એમ કે એ જે વાગ્યું છે એ મમ્મીના હાથમાંથી છૂટેલી સાણસી છે। તો અહીંયા આગળ પણ કંઈક એવું થાય છે। આ મમ્મી છે, આ આપણે છીએ। મમ્મી જે હતી એ આપણા ઉપર બળ લગાવે છે, પણ બળ લાગે છે તો કંઈક આપણા સુધી પહોંચતું હશે। જેમ કે મમ્મીના હાથમાં સાણસી હતી, એ સાણસી છટકી અને આપણા સુધી પહોંચી ત્યારે આપણી ઉપર બળ લાગ્યું। તો અહીંયા પણ કંઈક એવું હશે કે જેને કારણે આ વિદ્યુતભાર જે છે એની ઉપર બળ લાગે છે। તો આ જે કંઈક આપણે કહીએ છીએ કે અહીંયાથી કંઈક હશે, એ કંઈક એટલે જ આપણું વિદ્યુત ક્ષેત્ર। તો અહીંયા આગળ વીજભાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એ ક્ષેત્રને કારણે આ વિદ્યુતભાર ઉપર બળ લાગે છે।
તો એક વિદ્યુતભાર દ્વારા બીજા વિદ્યુતભાર ઉપર જે બળ લાગે છે એને આપણે વિચારીએ છીએ કે ક્ષેત્રને કારણે બળ લાગે છે. કેમ સાણસી આપણને અથડાય ત્યારે આપણને બળ લાગે, મતલબ ત્યાંથી કંઈક નીકળવું જોઈએ અને આપણા સુધી આવવું જોઈએ ત્યારે આપણને વાગે, ત્યારે આપણી ઉપર બળ લાગે. એમ અહીંયા પણ એવું થાય કે અહીંયાથી કંઈક નીકળતું હશે. શું નીકળતું હશે? તો એને આપણે કહીએ છીએ વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા આગળ બળની વાત કરી હતી. હવે આમાંથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે. તો એના માટે શું કરીશું? આ જે સ્મોલ ક્યુ છે એને બીજી બાજુમાં લઈ જઈએ. એટલે આપણું ઇક્વેશન આવું થશે, એફ આર ભાગ્યા અહીંયાથી ક્યુ આ બાજુમાં લઈ જઈશું તો આ બાજુમાં પદ વધશે કે ક્યુ અપોન આર સ્ક્વેર એકમ સદિશ આર. અને આ જે નવી રાશિ મળી એફ બાય ક્યુ, નવી રાશિ કે જેમાં આ જે રાશિ છે એમાં બળ છે, આ વિદ્યુતભાર છે, બળ અને વિદ્યુતભારનો જે ગુણોત્તર છે એને આપણે કહીએ છીએ વિદ્યુત ક્ષેત્ર. તો આ છે વિદ્યુત ક્ષેત્ર ઈ આર. તો ઈનું ઇક્વેશન એક આવું પણ થાય, ઈ ઇઝ ઇક્વલ ટુ એફ બાય ક્યુ. એના ઉપરથી બળને કરતાં બનાવો તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ પણ થઈ જાય. બળ સદિશ રાશિ, ઈ સદિશ રાશિ, તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ. આવું પણ ઇક્વેશન આપણને મળે. તો ઈ ઇઝ ઇક્વલ ટુ એફ બાય ક્યુ થાય અને ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર પણ થઈ જાય. તો કે ક્યુ બાય આર સ્ક્વેર આ જે ઇક્વેશન છે એ પણ વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન છે. તો આર અંતરે વિદ્યુત ક્ષેત્ર આપણને આ સૂત્ર દ્વારા મળે છે. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા બોલવી હોય તો શું બોલાય? તો વ્યાખ્યા બોલવા માટે આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરીએ. હંમેશા કોઈ પણ વ્યાખ્યા બોલવા માટે જે છેદનું પદ હોય એને આપણે એકમ કહી દઈએ છીએ. તો ક્યુને કહી દઈએ એકમ. ઉપર તો શું છે? બળ. તો આપણે આની અંદર એમ બોલીશું કે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ એને કહેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર. તો એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. તો આ એની વ્યાખ્યા થઈ જશે. હવે આ બે ઇક્વેશન છે, બંને ઇક્વેશન આપણે યાદ રાખીશું, બંનેની જરૂર પડશે. જ્યારે જ્યારે બળ અને ક્ષેત્ર બંનેનો સાથે ઉલ્લેખ થાય કોઈ દાખલામાં, કોઈ એમસીક્યુમાં, ત્યારે આપણે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ અથવા ક્યુ ઈ ઇઝ ઇક્વલ ટુ એફ બાય ક્યુ એનો ઉપયોગ કરવાનો થશે. અથવા વિદ્યુત ક્ષેત્રનું બીજું સૂત્ર છે કે ક્યુ બાય આર સ્ક્વેર અને આ એની દિશા દર્શાવે છે એકમ સદિશ આર. એટલે આપણે આ દિશા માટે આ યાદ ના રાખીએ તો ચાલશે. આપણે યાદ રાખવાનું છે ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર. તો આ ઇક્વેશનમાં કે અચળ છે, ક્યુ એટલે આપણો આ વીજભાર. આ જે વીજભાર છે કે જેમાંથી ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ વીજભારને આપણે કહીએ છીએ સ્ત્રોત વિદ્યુતભાર. તો સ્ત્રોત વિદ્યુતભાર કોણ છે આપણા કિસ્સામાં? કેપિટલ ક્યુ, કે જેમાંથી ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એ ક્ષેત્રનું પરીક્ષણ કોના દ્વારા થાય છે? જેમ કે મમ્મી પાસેથી સાણસી નીકળી, એ સાણસી કોને વાગી? આપણને વાગી. તો આપણે સાણસીનું પરીક્ષણ કર્યું કે ભાઈ સાણસીથી કેટલું આપણને વાગે છે, બરાબર? તો આપણે પરીક્ષણ કરતા હતા. એમ અહીંયા આગળ પણ બીજો એક વિદ્યુતભાર છે સ્મોલ ક્યુ. એ શું છે? પરીક્ષણ વિદ્યુતભાર છે. તો પરીક્ષણ વિદ્યુતભાર છે આપણો સ્મોલ ક્યુ. આની અંદર એવું હોય મેઇન વસ્તુ કે આપણો સ્ત્રોત વિદ્યુતભાર અને પરીક્ષણ વિદ્યુતભાર બંને ધન છે એટલે બંને વચ્ચે અપાકર્ષણ થાય. આપણને એ પણ ખબર છે કે એક વિદ્યુતભાર દ્વારા બીજા ઉપર જેટલું બળ લાગે છે એટલું જ બળ બીજા દ્વારા પહેલી ઉપર લાગે છે. એટલે આના દ્વારા આની ઉપર આ દિશામાં જેટલું બળ લાગે એટલું જ બળ આના દ્વારા આની ઉપર આ દિશામાં લાગે છે. એટલે અહીંયા આગળ ક્યુ ઉપર પણ બળ લાગે છે, કેપિટલ ક્યુ ઉપર. તો ક્યુ આમ જવું જોઈએ પણ જશે નહીં, કેમ કે આપણા કિસ્સામાં આપણે હંમેશા સ્ત્રોત વિદ્યુતભારને સ્થિર વિચારવાનો છે અને પરીક્ષણ વિદ્યુતભાર ઉપર બળ લાગે છે તો એ ગતિ કરીને દૂર જઈ શકે, પણ સ્ત્રોત વિદ્યુતભારને હંમેશા આપણે સ્થિર વિચારવાનો છે. એને સ્થિર આપણે ગમે તે કરીને રાખવાનો છે. એની ઉપર બીજા ઘણા બધા ભલે બળો લગાડવા પડે તો લગાવી દેવાના, પણ એ પોતાની જગ્યાએથી ખસવો જોઈએ નહીં. તો સ્ત્રોત વિદ્યુતભારને આપણે સ્થિર વિચારીએ છીએ, પરીક્ષણ વિદ્યુતભાર ગતિ કરવા માટે મુક્ત હોય છે. એના પછી સૂત્ર ઉપરથી આ એક વાત પણ આપણે કરી શકીશું કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કોની ઉપર આધારિત છે. તો અહીંયા આગળ ઇક્વેશન છે આપણી પાસે, ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. કે અચળાંક છે, ક્યુ એ સ્ત્રોત વિદ્યુતભાર છે કે જેમાંથી ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને વચ્ચે છે અંતર આર.
આમની વચ્ચેનું જો અંતર બદલાય તો ક્ષેત્ર બદલાશે. ક્યુ તો અચળ જ રહેવાનું છે, એમાં કોઈ ચેન્જ કરી શકવાના નથી. આપણે ફિક્સ વિદ્યુતભાર જે પણ લઈશું એ ફિક્સ હશે. એમની વચ્ચેનું અંતર ચેન્જ કરી શકાય. તો E ચલે છે 1/r². વિદ્યુત ક્ષેત્ર 1/r² સમપ્રમાણમાં, એટલે એક એવું કહી શકાય કે r² વ્યસ્ત પ્રમાણમાં અથવા 1/r² સમપ્રમાણમાં. ઓકે, તો E ચલે છે 1/r². તો વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધારિત છે. આની અંદર તમે જોશો તો કોઈ જગ્યાએ આપણો સ્મોલ ક્યુ વીજભાર જે છે એ આવતો નથી. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુતભાર ઉપર આધાર રાખતું નથી. પરીક્ષણ વિદ્યુતભાર જેવડો હોય એવડો આપણને એનાથી કોઈ ફરક પડશે નહીં. આપણને વિદ્યુત ક્ષેત્ર જે છે એ સ્ત્રોત વિદ્યુતભાર દ્વારા મળે છે. તો કેપિટલ ક્યુ જે સ્ત્રોત વિદ્યુતભાર હતો એના દ્વારા ક્ષેત્ર ઉત્પન્ન થશે. અહીંયા ગમે તે વિદ્યુતભાર હોય એનાથી કોઈ ફરક પડવાનો નથી. તમે લોકો આ ઇક્વેશન જોશો તો એના ઉપરથી તમને અનુભવ એવો થશે કે ભાઈ E ચલે છે 1/q. એ તો કે ક્યુના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, પણ એવું હોતું નથી. કેમ કે અહીંયા આગળ જુઓ, બળ ચલે છે ક્યુ. બળ એ ક્યુના સમપ્રમાણમાં હોય છે. હવે બળ એ ક્યુના સમપ્રમાણમાં હોય તો જો ક્યુ વધે તો બળ પણ વધે છે. એટલે આ ગુણોત્તરમાં તમે ચેક કરશો તો બળ વધે ને ક્યુ વધે તો એમનો ગુણોત્તર હંમેશા અચળ રહે છે. અને એટલા માટે આપણે કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ સ્મોલ ક્યુ એટલે કે પરીક્ષણ વિદ્યુતભાર ઉપર આધારિત નથી. એ માત્ર ને માત્ર સ્ત્રોત વિદ્યુતભાર ઉપર આધારિત હોય છે. તો આ વાત થઈ આપણા વિદ્યુત ક્ષેત્રની. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ આપણે દોરવાના છીએ. તો અહીંયા આગળ આપણો આગળનો પોઈન્ટ છે ધન અને ઋણ વિદ્યુતભાર માટે ક્ષેત્ર રેખાઓ કેવી થાય. તો એના માટે જો ક્ષેત્ર રેખાઓ દોરવી હોય તો હંમેશા આપણે આમ દોરીએ છીએ. આ એક ધન વીજભાર છે. ધન વીજભારની ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરાય? તો એના માટે આપણે આવી રીતે ડ્રો કરીએ છીએ કે આમાંથી બહાર તરફની દિશામાં એક સદિશ દોરવાનું. કઈ તરફ? એમાંથી બહાર તરફની દિશામાં. એવી રીતે અહીંયા પણ દોરી શકાય, બહાર તરફની દિશામાં. અહીંયા પણ દોરી શકાય, અહીંયા પણ દોરી શકાય, બહાર તરફની દિશામાં. એવી રીતે આ બાજુમાં પણ હોય. ટૂંકમાં દરેક દિશામાં આપણે આવા સદિશો દોરીએ છીએ કે જે બહારની તરફ નીકળતા હોય છે. તો ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે દોરવું હોય તો એમાં આવા તીર દોરવાના છે કે જે બહારની તરફ જતા હોય છે. તો આ થયું ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. તો આ ધન વિદ્યુતભારની વાત થઈ. એવી રીતે હવે ઋણ વિદ્યુતભાર હોય તો એની ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરાય? તો ધારો કે આપણી પાસે આ ઋણ વિદ્યુતભાર છે. દોરવાનું આની જેમ જ છે, પણ આમાં ત્રિજ્યાવર્તી બહાર તરફની દિશા હતી. આની અંદર શું થશે? ત્રિજ્યાવર્તી અંદરની તરફની દિશા. એટલે દોરવાનું છે આ રીતે જ. બધી બાજુમાં લાઇન્સ ડ્રો કરાશે. પણ ધન અને ઋણમાં મેઇન ફરક આટલો છે કે આમાં બહાર તરફ તીર હતું, આની અંદર તીર જશે અંદરની તરફ. તો એની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય છે. તો ધન વિદ્યુતભાર માટે ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ બધી બાજુમાં. ઋણ વિદ્યુતભાર માટે ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ. તમને પાછું એમ થશે કે આ ત્રિજ્યાવર્તી દિશા એટલે શું? તો જો અહીંયા આગળ આપણે એક ગોળો વિચારી શકાય. જો ગોળો વિચારીએ તો આ એની ત્રિજ્યા થઈ જાય, આ એની ત્રિજ્યા થઈ જાય આર. તો જુઓ ત્રિજ્યાની દિશા છે, આમ કરો તો પણ ત્રિજ્યા કહેવાય, ત્રિજ્યાની દિશા છે. એટલા માટે આપણે એને કહીએ છીએ ત્રિજ્યાવર્તી દિશા. તો આવી રીતે આપણે ધન અને ઋણ વિદ્યુતભાર માટે ક્ષેત્ર રેખાઓ દોરી શકાય. અને આપણે આવું લખીએ છીએ Q ઇઝ ગ્રેટર દેન 0. ગ્રેટર દેન 0 હોય તો ધન કહેવાશે. આના માટે શું લખીએ છીએ આપણે? Q ઇઝ લેસ દેન 0. શૂન્ય કરતાં નાની સંખ્યા હોય તો એને ઋણ સંખ્યા કહેવાશે. તો ધન અને ઋણ માટે ક્ષેત્ર રેખાઓ આવી રીતે આપણે દોરી શકીએ છીએ. એના પછી છેલ્લો મુદ્દો છે કે ગોળાના કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભારને કારણે ક્ષેત્ર. તો અહીંયા આગળ આપણે વિચારી લઈએ છીએ. આ ધારો કે એક ગોળો છે કે જે ગોળાની ત્રિજ્યા r જેટલી છે અને એના કેન્દ્ર ઉપર જો આપણે ઋણ વીજભાર મૂકી દઈએ તો અહીંયા તમે ચેક કરશો તો ગોળાની જે સપાટી છે, ગોળાની સપાટી, એ સપાટી ઉપર ક્ષેત્ર કેટલું થાય? મતલબ કે અહીંયા ક્ષેત્ર કેટલું થાય, અહીંયા ક્ષેત્ર કેટલું થાય, અહીંયા ક્ષેત્ર કેટલું થાય, અહીંયા ક્ષેત્ર કેટલું થાય. અલગ અલગ બિંદુ આગળ જો સપાટી ઉપર ક્ષેત્ર શોધવું હોય તો એના માટે સૂત્ર છે E બરાબર KQ/r². કે અચળ છે 9 × 10⁹.
કેપિટલ ક્યુ એટલે આનો જે વીજભાર હશે, જેટલા પણ કુલંબ હશે આપણને રકમમાં આપેલું હશે, અપોન આર સ્ક્વેર. આર એટલે અંતર છે. તો જુઓ અહીંયાથી આનું અંતર કેટલું થાય? ત્રિજ્યા જેટલું. અહીંયાથી આનું અંતર કેટલું થાય? ત્રિજ્યા જેટલું. તો ગોળાની સપાટી ઉપરના કોઈ પણ બિંદુ માટે તમારે જો વાત કરવી હોય તો એમાં ત્રિજ્યા સમાન છે, એટલા માટે અંતર સમાન, તો દરેક બિંદુ આગળ ક્ષેત્ર આપણને કેવું મળશે? સમાન મળશે. એટલે એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ગોળીય સમમિતિ ધરાવે છે. એટલે કે ગોળાના કોઈ પણ બિંદુ આગળ તમે વિચારશો તો બધી જ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમાન હોય છે. તો આપણને આવા એમસીક્યુ પણ પૂછાય. એમસીક્યુમાં આપણને કીધું હોય કે આપણી પાસે એક ગોળો છે કે જે ગોળાના કેન્દ્ર ઉપર ધન વિદ્યુતભાર મૂકેલો છે, તો એની સપાટી ઉપરના દરેક બિંદુ પાસે ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા, તો શું થાય? એમાં સમાન થાય, કેમ કે અંતર ત્યાંથી સમાન થશે કેન્દ્રથી, એટલા માટે તીવ્રતા આપણને સમાન મળે છે. તો આજે આપણે વાત કરી વિદ્યુત ક્ષેત્ર વિશે. તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રનો પોઈન્ટ પૂરો થાય છે. ફરી મળીશું નવા પોઈન્ટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.